સોમની સાથે આવેલા પણ બધાય સૈનિકો ભયભીત થવા લાગ્યા. છતાંય તે શુંભ છે ધૈર્ય, શુંભે મનમાં ધૈર્ય રાખી અને કાલિકા માને કીધું, હે સુંદરી, હજુ તો અમારું શરણાગત સ્વીકારી લે, શરણું સ્વીકારી લે, અમે તને માફ કરીશું. અને હે સુંદરી, યાદ રાખ, સ્ત્રીઓથી અબળાથી આવું યુદ્ધ ન થાય, છતાંય તું યુદ્ધ કરી રહી છે. તને ખબર છે કે એકવાર સર્વ દૈત્યોને અમે હરાવવા માટે અમે બંને ભાઈ ગયા હતા. ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ ગુફામાં ચાલ્યો ગયો હતો. વરુણ અને વાયુ બંને વૃક્ષના થડની અંદર સંતાઈ ગયા હતા. બ્રહ્મા નારાયણની નાભીમાં છુપાઈ ગયેલા અને નારાયણ ખુદ ક્ષીરસાગરમાં છુપાઈ ગયા હતા. અને એ યુદ્ધમાં અમે સર્વ દેવતાઓને જીતેલા છીએ, એ તું કેમ ભૂલતી નથી? અમે મહાપરાક્રમી છીએ, અમારું શરણું સ્વીકારી લે. તે ભલે અમારા સમાજના બધા શૂરવીરો દૈત્યોને માર્યા, છતાંય તારી સાથે અમારે વેર નથી. તું ભલે ગમે એવું અમારી સાથે વેર કર, પણ અમારે તારી સાથે વેર નથી. માટે કરી કદાચ નિશુંભ કહેવા લાગ્યો, કદાચ તું મારા મોટા ભાઈની પત્ની બની અને લગ્ન કરીશ તો એ તને પટાણી બનાવી કાયમ રાખશે. આ કર્મ કરવાથી દેવો અને દાનવોનો કાયમ સમુદાય રહેશે, કોઈ દિવસ આવા ઝઘડા નહીં થાય. અનેક પ્રકારની સલાહ આપે છે. જ્યારે શુંભ અને નિશુંભ બોલવાનું જ્યારે બંધ થયું, ત્યારે માં જગદંબા કહેવા લાગ્યા, ખડખડાટ હસીને, હે દાનવો, તમારા મનમાં કદાચ મારા વિશે હજુ પણ કુબુદ્ધિ હોય તો કાઢી નાખો. હું કોઈની સુંદરી નથી કે હું કોઈની પત્ની નથી, હું તો સૌની માં છું. અને માં કોઈ દિવસ કોઈની પત્ની ન બને. હજુ તમને સમજાવું છું, તમે સમજી જાઓ. અને શરણું મારું સ્વીકારી અને તમે પાતાળમાં ચાલ્યા જાઓ. હે શુંભ અને નિશુંભ, તમારી શક્તિ કેટલી છે, તમે કેવા શક્તિશાળી છો, એ તો રણભૂમિમાં આવો પછી ખબર પડે. બાકી બોલવાથી આપણી કહેવત છે ને, ભૈસું કૂતરું કોઈ દી ન કહે. છાનું માનું ખૂણા બેઠું હોય. પથ્થર બાંધો
એક રે બની રે પ્રભુજીની મૂર્તિ હે અમીરો ધોબીરા ને હાથ અમીરો ધોબીરા ગુરુ ના પ્રતાપે બાઈ મીરા બોલિયા ગુરુ ના પ્રતાપે મીરા કે દેજો અમને સાધુ ચરણમાં સુરજો અમને અમરા કર્મનો સંગાત કોઈ નથી. જેમ કર્મ કરો એવું તમારે પાલન અંતે માં જગદંબા કહેવા લાગ્યા, તમે એવું સમજો છો કે અમે કદાચ અમારા સમાજના દેવોને બધાને એકવાર સ્વર્ગ જીતી અને બધાને જ્યાં ત્યાં તમે પલાયન કરી દીધા અને તમારા દરથી ભાગી ગયા એવું સમજી લેવું તમારે. બીજા કોઈ પરાક્રમ અમારા સમાજમાં નહીં કરી શકે. એટલા માટે હું તમારી સામે આવી છું કે દેવતાઓને તમે પરાજય કર્યા પણ મને એકવાર પરાજય કરી શકો. હે નિશંભ, તારી માગણી છે ને મારા ભાઈ સાથે તમે પરણી જાઓ, કઈ વાંધો નહીં, પરણવા તૈયાર છું, પણ તારો ભાઈ કે તું મને પરાજિત કરો, જે મને પરાજિત કરે એની જ સાથે હું લગ્ન કરીશ. હું નિયમ લઈને આવી છું, મારા સાથે યુદ્ધ કરે અને મને હરાવે એની જ સાથે હું લગ્ન કરું. સંભ પરિવાર કહેવા લાગ્યો, હે સુંદરી, તું આવી જીદ છોડી દે. અરે તું કહેતી હોય તો ભલે તું રણભૂમિમાં હોય છતાં હું સોનાનો રથ મોકલું, રત્ન જડિત, અને એમાં બેસીને તું મારા રાજપાટમાં. માતાજી કહેવાના કે આ સોનાના રથની જરૂર નથી, અત્યારે તું રણભૂમિમાં મારી સાથે યુદ્ધ કર, તારા પરાક્રમ તું બતાવ. લગ્ન કરવું એ તો બધી પાછળની વાત છે, પહેલા તું મારી યારે યુદ્ધ તો કર. અને જો મારી સામે યુદ્ધ ન કરી શકતો હોય, મારાથી ડરતો હોય, મારાથી શરણાગતિ સ્વીકારી હોય તો હું માફ કરવા તૈયાર છું. આવી જાય વાત કરી. ક્રોધે ભરાયેલો નિશંબરે સુમ પંડ્યા જોરદાર ભીષણ યુદ્ધમાં જગદંબા સામે કરવા ગયા. પેલા શબ્દનું યુદ્ધ ચાલ્યું. શબ્દના યુદ્ધમાં માતાજીએ સુંદરી શબ્દને ન પહોંચવાથી અંતે કહેવાય છે. જોરદાર ભીષણ યુદ્ધ ચાલે, અસ્ત્ર શસ્ત્રનો ચાલ્યો. માયાવી શુંભ અને નિશુંભ માતાજીને અતિશય હેરાન કરવા લાગ્યા. અંતે કહેવાય છે કે મા જગદંબાએ એવું હજારો સ્વરૂપ ધારણ કરી અને શુંભ નિશુંભની સેનાની સામે દોડે છે. અંતે કહેવાય છે મા જગદંબાએ કાલિકા બની હાથમાં ખડગ લઈ ખપ્પર લઈ અને દોડ્યા. અને મા જગદંબાએ નિશુંભનો ધડ મસ્તક અલગ કરી અને મસ્તક હાથમાં પકડી દોડીને ભાગી જાય. શુંભ સમજી ગયો, ભયભીત થઈ ગયો કે મારા ભાઈને મારી નાખ્યો.
ક્રોધે ભરાયેલો શુંભ માં કાલીની પાછળ દોડે છે. એ શુંભને વરદાન હતું, જો ધડ ને મસ્તક એક થઈ જાય પછી જન્મી જાય. હાથમાં મસ્તક લઈને માં દોડે છે, પાછળ શુંભ દોડે છે. બરોબર દરિયા કિનારે આવ્યા ત્યાં માતાજીએ જોરદાર ફેંકીને ઘા કર્યો અને દરિયામાં મસ્તક ફેંકી. શુંભ સમજી ગયો મારો ભાઈ નહીં મળે. શુંભ સામે અનેક પ્રકારનું યુદ્ધમાં જગદંબા કરે છે. માયાવી શુંભ દરિયામાં છુપાઈ જાય, માં દરિયામાં જાય છે. માયાવી શુંભ પાછો પહાડોની નીચે મયરા છે ત્યાં છુપાઈ જાય, માં ત્યાં જાય છે. અંતે કંટાળી માયાવી શુંભ પાતાળમાં ચાલ્યો જાય. માં પછી પાતાળમાં જઈ પાડા ઉપર સવાર થઈ અને માં જગદંબાએ અંતે શુંભને પાતાળમાંથી બહાર કાઢ્યો, ધરતી ઉપર લાવી અને માએ અંતે શુંભના હાથ પગ બંને કાપી નાખ્યા. છાતી સમા નીચે પાડી અને માં જગદંબા શુંભના ગળા ઉપર પગ રાખી કહેવા લાગ્યા, હે દુષ્ટ પાપી, તારે મારી સાથે પરણવું હતું? શુંભને સાચું જ્ઞાન થયું એટલે શુંભ કહેવા લાગ્યો, ના માં, મને ખબર નહોતી કે તું આખા જગતની માં છે. મોહ અને માયામાં અંધ બની અને મેં તારી સામે આવું કૃત્ય કર્યું. પણ હે માં, ભલે હું દુષ્ટ છું, પાપી છું, દૈત્ય છું, રાક્ષસ છું, પણ છતાંય તારી માયાને તમે આજ જાણી. હે માં, એક બાળક જાણી મને માફ કરો. માતાજી કે કઈ રીતે તને માફ કરું? દેવતાઓને તે જીવવા નથી દીધા અને દેવતાઓને કાયમ તે ડરમાં રાખ્યા, ભયભીત કર્યા. દેવતાઓનું બધું તે હરી લીધું માટે કરી અને હવે તમે જીવિત હું નહીં છો. અંતે માએ જોરદાર હાથમાં ત્રિશૂળ લઈને છાતી સમૂહ મારી અને ત્યારથી શુંભનો પણ વધ કર્યો. બોલીએ શુંભવર્ધનમાં ચંડી માત કી. અંતે મા જગદંબાએ કાલિકાએ શુંભ સામે ત્રિશૂળથી વધ કર્યું. ત્યાં તો આકાશના દેવો પુષ્પવૃષ્ટિમાં કાલિકાને, ચામુંડાને સૌને પુષ્પવૃષ્ટિ કરી અને માને વધાવે છે. અને પછી તો મા જગદંબા સૌને આશીર્વાદ આપે છે. શિવજી, ભોળાનાથ, નારાયણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મળે મા જગદંબાને વિનંતી કરે, હે મા, હવે તમારો ક્રોધ શાંત પડો. હવે રણભૂમિમાં તમે નથી, અમે તમને સારી જગ્યાએ રહેવા છે. હે મા, હવે તમે શાંત થાઓ. માનો ક્રોધ શાંત થતો નથી. અંતે સર્વે દેવતાઓએ કીધું, માને શાંત કઈ રીતે કરવા? બીજા બધા માતાજી તો શાંત થઈ ગયા, પણ કાલી માતા શાંત ન થયા. સર્વ દેવતાઓ સ્તુતિ કરે પણ છતાં એમાં શાંત ન થયા. અંતે શ્રી હરિનારાયણે મહાદેવજીને કહ્યું, જો તમે આ ભૂમિ ઉપર સૂઈ જાઓ, તમારા છાતી, તમારો દેહ છે એ વજ્રનો એટલે કે લોખંડનો છે. તમારા ઉપર માં જો પગ મૂકશે ત્યારે એમને જો જ્ઞાન થશે હું તો શિવની અર્ધાંગીની છું, પતિ સામે કોઈ દિવસ પગ ન મુકાય, ત્યારે જ એમનો ક્રોધ શાંત થશે. અંતે ભોળાનાથ પોતે લાંબા છૂટા થઈ સૂઈ ગયા. રાસે જેમ રમતા હોય, રણભૂમિમાં જેમ ગાંડા દૂર બન્યા હોય, તાંડવ નૃત્ય કરતા હોય એમાં ઠેકડા ધરી અને દોડે છે. ત્યાં ભૂલથી માં શિવજીના છાતી પર પગ લાગી ગયો. જ્યાં નીચે જોયું ત્યાં તો ખબર પડી કે આ તમારા પતિ છે. તે
મોંમાંથી જીભ બહાર નીકળી ગઈ. શાંત પડ્યા. વિકરાળ સ્વરૂપ હતું એ શાંત પડી ગયા. સર્વ દેવતાઓ સ્તુતિ કરે છે હે માં, કાલી સ્વરૂપે કાયમ જ્યારે જ્યારે અમને સંકટ આવે ત્યારે અમારું રક્ષણ કરવા હે માં, કાલી સ્વરૂપે કાયમ તમે પધારો. આજે પણ મહાકાળી માનો ફોટો જોવો તો નીચે શિવજી સુતા છે અને છાતી પર પગ છે જમણો માનો. મહાકાલી સ્વરૂપે માં બંગાળની અંદર દક્ષિણ દેશની અંદર દક્ષિણ કાળી તરીકે પ્રગટ થયા. બોલીએ મહાકાળી માતની. જન્મેન્દ્ર રાજા વેદવ્યાસ મુનિને એવો પ્રશ્ન કરે છે કઈ બાબતે? હવે એ બતાવો કે સંપૂર્ણ કામનાઓને પૂરી કરવા વાળા તે દેવી પહેલા કોના પર પ્રસન્ન થયા હતા અને કોને આ દુર્લભ ફળ પ્રાપ્ત કરવાનો સુયોગ્ય પ્રાપ્ત થયો? સુખરી કહે છે ધન્વંતરી રાજાની વાત સાંભળીને વ્યાસજી પ્રસન્ન થઈને મહામાયાના મહિમાનું વર્ણન કરે છે. વ્યાસજી કહે છે કે હે રાજા, હવે તમે સાંભળો. પૂર્વ કાળની એક વાત છે. સુરથ નામનો એક અત્યંત ઉદાર સ્વભાવ વાળો એક રાજા હતો. રાજ્યમાં હંમેશા તત્પર રહેનારા આ રાજા સુરથનો પહાડો પર રહેતા મ્લેચ્છો સાથે વિવાદ ઉભો થયેલો. મલેચ્છો સાથે રાજા સુરથનો ભયંકર યુદ્ધ થયું. પ્રારબ્ધવશ રાજા સુરથને યુદ્ધમાં પેલા મલેચ્છોએ હરાવી દીધો. પછી રાજા હારેલો રાજા હતોત્સાહ થઈને તેમણે પોતાના નગર તરફ રસ્તો કૂટ્યો. ત્યાં જઈને તેમણે જોયું કે તેમના મંત્રીઓ શત્રુ પક્ષને આધીન થઈ ગયા છે. તેમણે વિચાર્યું કે અત્યારે મારું દુરાચારી મંત્રીમંડળ શત્રુઓના આશ્રમમાં ચાલી ગયું છે. શત્રુઓના આશ્રયમાં સર્વ એમનું આખું રાજપાટ હતું. બધાએ મંત્રી પ્રધાન સેનાપતિ બધા એમના દુશ્મનની સાથે મળી ગયા. અંતે રાજા મનમાં વિચાર કરે કે હું ક્યાં જાઉં, શું કરું? હંમેશા સારા સાથે વિશ્વાસ રખાય, ખોટા સાથે વિશ્વાસ ન રખાય. રાજા મનમાં વિચાર કરી આમ સમગ્ર રીતે વિચાર કરીને સુરત રાજા અત્યંત નિરાશ થઈને ઘોડા પર બેસીને એકલા જ નગર બહાર નીકળી ગયા. એમણે વિચાર્યું હવે ક્યાં જવું? અહીંથી 3 યોજન દૂર સુમેધા નામના એક તપસ્વી મુનિ છે, એમનો આશ્રમ છે. તેમણે નિર્ણય થઈને તે આશ્રમમાં વિશ્રામ કરવાનો નિર્ણય કર્યો અને ત્યાં ફળ ફૂલ ખાઈને પવિત્રતાથી આશ્રમમાં રહેવા લાગ્યા. કહેવાય છે કે સુમેધા ઋષિના આશ્રમે એક દિવસ રાજ્યની ચિંતા કરતા કરતા રાજા કરી રહ્યા હતા. ત્યારે ત્યાં કોઈ એક વૈશ્ય ત્યાં આવે છે. વૈશ્ય આવીને તે પણ અત્યંત દુઃખી હતો. તે આવીને રાજાની સુરથની બાજુમાં બેસી ગયો. રાજા તેને પૂછવા લાગ્યા તમે કોણ છો અને વનમાં એકલા ક્યાંથી આવી ગયા? સુરત રાજા વાત સાંભળી તે વૈશ્ય પોતાની વાત પ્રમાણે કહેવા લાગ્યો, મિત્ર, હું વૈશ્ય જ્ઞાતિનો સારો વૈશ્ય જ્ઞાતિમાં મારો જન્મ થયો છે. મારું નામ સમાધિ છે. મારી પાસે ખૂબ ધન હતું. હું ખૂબ ધાર્મિક હતો. મારો પુત્ર અને સ્ત્રી ધનના અત્યંત લોભી બની ગયા. તે દુષ્ટોએ મને કંજૂસ કહીને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે આપ આપની વાત જણાવવા
કૃપા કરો. રાજાએ કહ્યું, હું સુરત નામનો રાજા છું. ડાકુએ મને અતિ દુઃખી કર્યો. સાથે સાથે મારા મંત્રીઓએ મારી સાથે દગો કર્યો અને તેથી રાજભ્રષ્ટ થઈને હું સમય વ્યતીત કરવા માટે આશ્રમમાં આવ્યો છું. વૈશ્યએ કહ્યું, હે રાજન, ઘરની ચિંતામાં અત્યંત વ્યાકુળ મારું મન કોઈ પ્રકારે સ્વસ્થ થઈ શકતું નથી. રાજાએ કહ્યું, રાજ્ય સંબંધી માનસિક દુઃખને લીધે હું પણ દુઃખી છું. આ મુનિ ખૂબ શાંત મૂર્તિ છે. હવે આપણે બંને ત્યાં જઈને તેમને આપણા નાશનો ઉપાય પૂછીએ. ત્યારે રાજા અને વૈશ્ય બંને સુમેધા ઋષિ પાસે જાય છે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે વિચાર કરીને રાજા સુરત અને સમાધિ વૈશ્ય બંને ખૂબ નમ્રતાપૂર્વક તેમના શોકનું કારણ પૂછવા માટે સુમેધા મુનિ પાસે ગયા. પોતાની વ્યથા જણાવી ત્યારે મુનિવર સુમેધાએ તેમને શોક અને મોહનો નાશ કરવાવાળા ઉત્તમ દાનનો ઉપદેશ આપવાનો આરંભ કર્યો. ઋષિ બોલ્યા, હે રાજન, સાંભળો, હું બંધન અને મોક્ષનું કારણ કહું છું. સંસારના બધા પ્રાણીઓને મોહિત કરનારી મહામાયા છે. ભગવતી મહામાયા અનાદિ છે. તે સર્વોપરી હોવાથી નિત્ય સ્વરૂપિણી છે. બધા સૃષ્ટિ પાલન અને સહાર કાર્યોની કરતા ધરતા ભગવતી માં જગદંબા છે. તેમની કૃપાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ શક્તિઓ મળી જાય છે. જેમને સાવિત્રી, લક્ષ્મી અને ગિરિજા કહેવાય છે. તેથી બ્રહ્માદિ મહાનુભાવો દેવેશ્વર કહેવાતા હોવા છતાં દેવી ભગવતીનું પ્રસન્નતાપૂર્વક ધ્યાન પૂજન કરો. જે કરે છે સૃષ્ટિ, સ્થિતિ અને વિનાશ કરવા વાળી ભગવતી જગદંબા છે. બધા જ તેમને આધીન છે. હે રાજન, ભગવતી જગદંબાનું આ ઉત્તમ વાક્ય મેં તમને કહ્યું, સાંભળ્યું. તેમના ચરિત્રનું વર્ણન થઈ શકે તેમ નથી. સુરત રાજા કહે છે, હે ભગવાન, ભગવતી જગદંબાની આરાધના વિધિ કહેવાની કૃપા કરો. કઈ રીતે આરાધના વિધિ માની કઈ રીતે કરવી? સુમેધાજી મુનિ કહેવા લાગ્યા, હે રાજન, મનુષ્યએ પ્રથમ સ્નાન વિધિ કરી પવિત્ર થઈ સ્વચ્છ ધારણ વસ્ત્ર પહેરી સાવધાનીથી આચમન કરી શરીરને પવિત્ર કરી પછી ધોયેલી અથવા લીપેલી જમીન પર આસન બિછાવીને પોતાની શક્તિ પ્રમાણે પૂજા માટેની સામગ્રી પાસે રાખવી. પ્રાણાયામ કર્યા પછી ભૂત શુદ્ધિ કરવી. મંત્ર બોલી પૂજા સામગ્રી પર પાણી છાંટી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પવિત્ર તાંબાના પાત્રમાં શ્વેત ચંદન અથવા અષ્ટગંધથી ષષ્ઠકોણ યંત્ર લખવો. નર્વાણ મંત્રના 8 બીજ અક્ષરો 8 ખૂણાઓમાં લખવા. 9મો અક્ષર વચ્ચે કર્ણિકામાં લખવો. પછી વેદોક્ત વિધિ પ્રમાણે તે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. યંત્રના અભાવમાં ભગવતીની ધાતુની પ્રતિમા બનાવવી. વેદોક્ત વિધિ પ્રમાણે પૂજન કર્યા પછી નર્વાણ મંત્રના જપ કરવા. દરરોજ 3 ચરિત્રનો પાઠ કરવો આવશ્યક છે. ત્યાર પછી વિસર્જન કરવું. રાજન, કલ્યાણ ઈચ્છતા પુરુષે આસો અને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં નવરાત્ર વ્રત કરવું. 8મ, 9મ અને 14ના દિવસે ભગવતીની વિશેષ પૂજા કરવી જોઈએ. જે સ્ત્રી અથવા પુરુષ ભક્તિમાં તત્પર થઈને નવરાત્ર વ્રત કરે છે તેના મનોરથ ક્યારેય નિષ્ફળ થતા નથી. મા જગદંબા એના મનોરથ કાયમ પૂર્ણ કરે છે. આસો શુક્લ પક્ષના ઉત્તમ નવરાત્ર વ્રત જે ભક્તિભાવથી કરે છે તેની તમામ મનોકામનામાં સિદ્ધિ કરે છે. વેદોક્ત મંત્ર વિધિથી કળશ સ્થાપના કરવું. તેના પર સુંદર યંત્ર કરીને સ્થાપો. કળશની ચારે બાજુ સુંદર જવારા વાવી ઉપર પુષ્પની માળાઓથી વિટાયેલો ચંદ્રવો બાંધી
ધૂપ દીપ કરી ભગવતીની સ્થાપના કરવી, સવારે બપોરે અને સાંજે ત્રણેય વખત ભગવતીનું પૂજન કરવું, ભગવતી ચંડિકાના પૂજનમાં શક્તિ પ્રમાણે ખર્ચ કરવો, કંજુસાઈ ન કરવી, આઠમ તથા નોમ કોઈ પણ દિવસે વિધિપૂર્વક હવન કરી શકાય, પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું, નવરાત્ર વ્રતના પારણા 10મા દિવસે કરવા, ભક્તિવાન રાજાએ તેની શક્તિ પ્રમાણે ધનનું દાન કરવું જોઈએ. હે રાજન, તમે આ વિધિ પ્રમાણે ભગવતી ચંડિકાની આરાધના કરશો, પછી તો તમારા બધા શત્રુઓનો પરાસ્ત થઈ જશે અને તમને સર્વોત્તમ રાજ્ય પાછું મળશે. હે ઉત્તમ વૈશ્ય, તમે પણ આ ભગવતી માયાની આરાધના કરો. એ વિશ્વની અધિષ્ઠાત્રી છે. તે બધા જ મનોરથો પૂરા કરનારા છે. જે લોકો ભગવતીની ઉપાસના નથી કરતા એ બધા નરકમાં જાય છે. આવું સુમેધા મુનિ સુરત રાજા અને સમાધિ વૈશ્યને જ વાત કરી. રાજા અને વૈશ્ય બંને બાપજી પાસે આવું જાણતા હતા. એવા સમયે બરોબર શ્રાવણ મહિનો ચાલતો હતો. શ્રાવણ અને ભાદરવો બંને આશ્રમમાં રહી અને વિતાવ્યા. જ્યાં આસો મહિનો આવે છે, આસો મહિનાની નવરાત્રિમાં પ્રથમ દિવસથી રાજા અને વૈશ્ય બંને અન્નજળનો ત્યાગ કરી અને મા જગદંબાની આરાધના કરવા લાગ્યા. શાંતિપૂર્વક એમણે મા જગદંબાને નરવાણ મંત્રની માળાનો વ્રત કર્યો. 9 દિવસ સુધી જપ જાપ પૂર્ણ થયો. નાનો એવો યજ્ઞ કરી માને જમાડ્યા. ચંડી પાઠનો યજ્ઞ પૂર્ણ કરી માને જમાડે છે. જ્યારે મા ભગવતી ત્યાં પ્રસન્ન થાય છે, બોલીએ ચંડી માતની. ત્યાં માં પ્રસન્ન થઈ અને સુરત રાજા અને વૈશ્યને બંનેને કહે છે, તમારી ભક્તિ અને તમારા ભજનથી અને તમારા તપથી હું પ્રસન્ન થઈ છું. માગો માગો તમારે શું જોઈએ. અંતે રાજા કહેવા લાગ્યા, મારે જે આપત્તિ અને સંકટ છે એ તો તમે જાણો છો. માટે કરી અને એ માં તમે મારું કલ્યાણ કરો અને સંકટમાંથી ઉગારો. વૈશ્ય પણ કહેવા લાગ્યો, હે માં, મારા ઘર પરિવારે બધાએ મને છોડી મૂક્યો છે. સગી પત્ની, સગા સંતાનો, દીકરાઓ દીકરીએ બધાએ મને છોડી મૂક્યો. હે માં, પરિવાર વગર હું રહી શકું એમ નથી. માટે કરી મારા ઉપર કૃપા કરો. ત્યારે કહેવાય અંતે મા જગદંબાએ આશીર્વાદ આપ્યા કે તમારા મનના મનોરથ પૂરા થશે. અંતે રાજાને શોધતા શોધતા પેલા મંત્રીઓ અને સેનાપતિ બધા આવે. એમના રાણી પણ આવ્યા, રાજકુમાર પણ આવે છે. રાજાને ગાતે ગાતે પોતાના રાજમહેલમાં લઈ જાય છે. સુમેધા ઋષિને રાજા વંદન કરી સુરત રાજા કહેવા લાગ્યા, વારે વાહ બાપજી, તમારી મારા ઉપર અસીમ કૃપા છે કે આજે મને મારું ખોવાયેલું રાજ મારું પાછું મળ્યું. વૈશ્ય પણ મનમાં વિચાર કરતો હતો, કે રાજાનું તો કાર્ય માએ કરી દીધું, પણ મારું ક્યારે થશે. બસ 2 દિવસ થયા ત્યાં તો એ સમાધિ નામના વૈશ્યના પત્ની દીકરાઓ બધા એવા ઋષિના આશ્રમ જવા લાગ્યા. એ બાપથી મારો પતિ આવ્યા છે. સુમેધા ઋષિ કહેવા લાગ્યા, આવ્યા છે. તારે એમના પતિ વૈશ્ય પાસે જઈ કહેવા લાગ્યા, મારી ભૂલને ક્ષમા કરો. દીકરાઓ પણ માફી માંગે છે. એ પિતાજી, અમારી ભૂલને ક્ષમા કરો.
મને ક્ષમા કરો, વારે વારે વિનંતી કરે. અંતે એ સમાધિ વૈશ્ય હતા, એમણે માફ કર્યા. કઈ વાંધો નહીં. સુમેધા ઋષિને વંદન કરી વૈશ્ય પણ ચાલ્યા જાય છે. ત્યારથી એ વૈશ્ય સમાધિ નામનો વૈશ્ય ઘરે ગયા પછી ચૈત્ર મહિનાની અને આસો મહિનાની નવરાત્રી નહોતો જગદંબાની કાયમ ઉપાસના કરી. તેના કારણે માં જગદંબાએ કાયમ એ જીવ્યો ત્યાં સુધી એની રક્ષા કરી. અને અંતે ઉત્તમ કુળમાં એ વૈશ્યનો જન્મ હતો. બીજા જન્મમાં માએ ઉત્તમ કુળનો જન્મ હતો. સુરત નામના રાજાને પણ ઉત્તમ કુળમાં જન્મ મળ્યો. કહેવાનું એ છે, સાચી ભક્તિથી સાચા ભાવથી માં જગદંબાની કોઈ ભક્તિ કરે છે નવરાત્રિમાં, અથવા તો આપણા કુળદેવી માની પણ ઉપાસના જે કોઈ કરે છે, એના બધાય મનના મનોરથ માં જગદંબા પૂર્ણ કરે છે. આ રીતે માં જગદંબા ના પંચમ સ્કંદની અંદર છેલ્લી કથા એ સુરત નામના વૈશ્ય, સુરત નામના રાજા અને સમાધિ નામના વૈશ્યની આપણે કથા સાંભળી. હવે છઠ્ઠમા સ્કંદ તરફ જઈ રહ્યા છીએ. બેના માના પાછા એક બે ગરબા ગાઈએ અથવા ભગવાનનું પણ ભજન કરીએ. આ બધાને પાણી મળી જાય અને પાણી મળે બધા પી લો. એક બાજુ બધા જાણ લઈ થઈ જાય. હવે ન આવે આપણે જાણ કરવાના. બોલ રામચંદ્ર ભગવાન રૂપાણ ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાણ. મારે માથે છે યમુનાજીની હેર, હેર જાવ ગમતું નથી. મારા માથે છે યમુનાજીની હેર, હેર જાવ ગમતું નથી. આજે ભજન થયું ને ગાવું ભજન બહુ ગમે, પણ હમણાં આડા થોડા હાથ થઈ જાય તો ઊંચા નીચા થઈ જાય. રૂપાળ કરેલ્યો મારા માથે છે યમુનાજીની હેર, હેર જાવું નથી. મારા માથે
આયરજી સુણીને આઈ આવતી તીરે સાદ સુણીને મારી આવતી તીરે હળન મારી કપરાળી માં ઓ મંગલ મારી મસરાળી માં જેનું ગાણ માતાજી નાને હડે અને ભગવતીને લડી લડી લાગ્યો પાય લડી લડી લાગ્યો પાય પછી હેતે
પછી હેતેથી હાથ ના વાકર્યા એના યવારણા લ્યા એ રૂડી બાની નમા એ રૂડી બાની નમા પિતતી તિરેમાં રૂડી બનીને માં વિનોતી તિરે ગોળલ મારી કપરાળી માં ઓ મોગલ મારી મથરાળી માં એ જ તુમે ચડાવી માતાજીએ કુલડી અને એક ફૂટ દૂધ ભરાય પછી પછી વાલથી ખવરાવી માયા વીરને માં ભગવતી હૈયો હરખાય પછી પ્રેમથી દૂધડા એ પ્રેમથી દૂધડા પીવડાવતી તીરે માં કુલડીએ કટક જમાડતી તીરે માં મોગલ મારી મથરાળી માં હો માં હોળલ મારી કપડાની માં ઘડી પાય નાગો દેવ દયાળ દયા માગો માં એ મંગલ
આજ નવ દુર્ગા અસુરન મારવા મંદિર ચોટીલાવાળી ચામુંડા ચરણ ચંડી હલો ચામુંડા ચરણ ચંડી ચોટીલાવાળી ચામુંડા ચરણ ચંડી ચામુંડા ચરણ ચંડી મારું નામ
થોડા મંગાવ્યા આજ મારી અંબે માને તમારી ઊંડી સ્વીકારો મહારાજ રે રામલા દીદારી મારી મારી ઊંડી સામળિયાને હાથ રે રામલા દીદારી મારી તમારી ઊંડી સ્વીકારો મહારાજ રે રામલા દીદારી મારી રામ નામનું નાણું લઈને મફત મુસાફરી થાય છે. આ ધર્મના પટ્ટા ઉપર ગાડી દોડી જાય છે. આ ગોપાલ માસ્ટર ટિકિટ માંગશે દોડા દોડી થાય છે. આ માયાવતીનું મોટું સ્ટેશન ગાડી અટકી જાય છે. માયાવતીનું મોટું સ્ટેશન ગાડી અટકી જાય છે. દોષો બધા બેસીને તાજવાલિયા ઉતરી જાય છે. સત્સંગી સૌ બેસી રહેતા બીજા ઉતરી જાય છે. આ ટીંગા હોય તો ટીંગાઈ જાજો ગાડી ઉપડી જાય છે. બોલીએ રાજા છોડવી શ્રી દુર્ગે માતની આરતી પ્રગટાવી દીધો એટલે આરતી આપણે મા જગદંબાની કરીએ. સ્વરૂપે તારો શક્તિ સ્વરૂપે તારો વાસ મળી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે શક્તિ સ્વરૂપે તારો વાસ મળે હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે. દરિયા દિનડી માણી તારો મહિમાય પરંપારમાં દરિયા દિનડી માણી તારો મહિમાય પરંપાર. તારો પાલો પકડેલો પલમાં બેડો પારમાં તારો પાલો પકડેલો પલમાં બેડો પારમાં. તારા ચરણોનો દાસ મળી હું તો પ્રેમે ઉતારો તારે આરતી રે માં. ચરણોનો તો દાસ મારે તો પ્રેમે ઉતારો તારે આરતી રે માં. મારી તારા દર્શન કરતા અર નિર્ધન ને માં વૈભવ દેતી દેતી સુખય પારમાં. નિર્ધન ને માં વંશકણી માં વેલ વધારે પુત્ર ને પરિવારમાં. સોના મંગળાની પૂરે આશ મળી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં.
કરતા આનંદ મંગળ થાય માં ભક્તોને પાકો વિશ્વાસ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં ખમ્મા ખમ્મા રે બહુ